મોહનું બંધન રહી જાય છે. સત્કાર્યો હારા કામ કર્યા હોય ને તો યાદી રહે અને આજીવન માણા યાદ કરે. ઈ વેદના સંતોને પણ થઈ. સંતોએ વાણી લખી, સંસારીની ચિંતા કરી કે સંસારીઓને આ ચિંતા છે. માત પિતા, ભાઈ વાત કરીએ, માત પિતા એ પેલા ગુરુ છે. ભગવાન કયો તો કેવાય, પેલા ભગવાન જ આપણા જગતમાં આપણે પેલું જ મુખ એનું જોઈ. આપણી માનું મુખ જોઈ અને પછી પિતાનું મુખ જોઈ છે. એટલે આપણા તો ભગવાન જ કહેવાય અને પેલા ગુરુ કયો તો એ જ કહેવાય. ભાઈએ કીધું એમ એ જે ગુરુની વાત કરી ને એમને, એ હકીકત સત્ય ઈ છે એમાં. ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે. શિક્ષક હતા સાહેબ બોલતા હતા ને, એ આખી સાખી છે. ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે. ન ઉતારે કોઈ, પણ પેલા ગુરુને જાણવાની કોણ પેલા ગુરુ કોણ છે. પહેલા ગુરુ માતા और पिता रक्त बूंद के दोनों दाता. આ પેલા ગુરુ. दूसरा गुरु जन्म केरी दाई हुयाणी. એ બીજા ગુરુ આપણા આપણે જગત બતાવે, જન્મ કરાવે અને જગત બતાવે. બેટા જો એ જન્મ કેરી દાઈ, ન્યારા કિયા ઉદર છુડાઈ. तीसरा गुरु ने दरिया नामा लही पुकार सगळा गामा. આપણી ફૂઈ હોય તો ભલે ને પછી ગોર બાપા હોય તો ભલે, નામ ઈ આપે આપણા. એ તો જગત ઓળખે, બાકી ઓળખે જ નહીં. પેલે કે નામ જ ન પાડ્યું હોય તો કેવી કઠણાઈ થાય કે હરપની મોહી છે એમ કે એનું નામ ન હોય. હું તો હરપની મોહી છે. આ નામ છે એ આપ્યું છે આપણે ફઈબાઈ. આપણા ફૂઈ જે હોય એને નામ આપે અને ફૂઈ નો હોય તો ગોર બાપા આવે, એ નામ આપે આપણને કે ભાઈ આ ભાઈ ને આ નામેથી આપણે ઓળખવાના. આ ત્રીજા ગુરુ, આ ત્રીજા ગુરુ. અને ચોથા ગુરુ, આ બધું ગણતાવડીનું કારણ શું ખબર? એ માસ્ટર સાહેબ હતા. એ સાહેબ હતા ને, એ માસ્ટર સાહેબ ગુરુ છે. ચોથા ગુરુ ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई. વ્યવહારની ખબર પડવા માંડી આપણને. આપણે બીજે લાંબે ક્યાં વાત કરી, મને હજી નથી ખબર પડતી, હમણાં લગી 2-5 વર્ષથી ખબર પડવા માંડી. આપણે ભેણાની નટલે હો, પોણી હો ને પોણો હો કોને કહેવાય ખબર ન પડે. પોણી હો અને પોણો હો થોડોક ફેર છે, પણ એ ખબર ન પડતી. બોલો, હમણાં ખબર પડી. એવો નો ભણ્યા એટલે આ ચોથા ગુરુ ને વિદ્યા પઢાઈ, इनसे जगत व्यवहार चलाई. पांचवा गुरु ने माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना. छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या. આપણે ભ્રાંતિ બહુ રહી જાય મગજમાં. હું તો આને જ માનું, બસ કોઈને માનું નહીં. અરે માનવા માંડ બધાને, બધા દેવ તત્વ છે એ બધાને માનવા માંડે ને તે છઠ્ઠા ગુરુ આપણે મળે. એક ઠેકાણ રોકાઈ જાય તો એમ નહીં. छठा गुरु ने ब्रह्मगढ़ भांग्या, भ्रांति भांगी नाखे. सबसे छुड़ाई एक संग लाग्या. પછી છેલ્લા ગુરુ, હાથમાં ગુરુ, એને ગોતવાનો જતા હામાં આવશે. એને ગોતવા જવાય. તમે પાત્ર બની ગયા ને એટલે સામેથી આવે. વસ્તુ ઠાલવા પાત્ર હોય ને તો આવે. અને ઠામ કીધું, ઠામ. અને એવું મજબૂત રાખવાનું, થોડુંક સાપે રાખવાનું, કચરા વાળું નહીં રાખવાનું, તૂટલું નહીં રાખવાનું, નકર જવી જાય. અને ઠામ કીધું, આ દેહને ઠામ કીધું. આ ઠામને એવું કોઈ સુંદર બનાવવાનું. કોઈ મહાપુરુષ આપણી માથે, કોઈ ભગવતી મહેર કરે આપણી માથે ડાયરેક્ટ. પાત્ર જોઈને તો વાહ ભાઈ વાહ. આજે ભુવાતા બને છે આપણે, એનું કારણ શું છે? એ માને ખોળિયું ગમતું, એ પાત્ર ગમતું, એટલે માં પ્રવેશ કરે. બધા ન કરે. જે પાત્રને રૂડું લાગે આપણે ભગવાનની સ્થાપના કરી છે, પણ એ પાત્ર માને ગયું છે એટલે
એમ ગુરુને શિષ્ય ગમે ને, પાત્ર ગમે તો ગુરુ, સાતમા ગુરુ હામાં આવે. સાતમા ગુરુને અભયદાન દીના, કહત કબીર એક બ્રહ્મચીના, એક જ ભગવાન છે, એક જ ભગવાન છે. બાકી એની માયા છે, બધી રચના છે, એમાં સુખ દુઃખ માનવ માટે આ મૃત્યુ લોક છે, અહીંયા ભેગું જ છે. અને હાવ જો નાવ કુસો કરવું હોય તો પકડી જાઓ માળા. તન દુખી કોઈ મન દુખી, ચિંતા ચેત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. એક જ સુખી, બાકી થોડા થોડા બધા દુખી. હરિભજન કરો, માં ભગવતીનું ભજન કરો તો સુખી. આવ એવા આપણા મહાપુરુષ, યુગ પુરુષ વ્રતમાના એટલે મારા ઇન્દ્રભારતી બાપુ એને વેદના લખી છે કે માં છે ને, માં જેટલો બાળકને પ્રેમ કરે ને, જેટલો જીવથી વધારે પ્રેમ કરે માં, પણ બાપે પણ એમ જ છે કે ઘટે નહીં એમાં કઈ. બાપ જેટલો માં કરે એટલો જ બાપ કરે. તો બાપને કાંધે બોજો આવે ને તઈ ખબર પડે. માં બચપનમાં છોકરાઓની વહી ગઈ હોય અને પછી બાપને ઉછરીને મોટા કરવા પડતા હોય, અને પછી બાપ ન હોય એ દિવસનો બાપ હોય, રાતનો માં બની ગયો. ઈ છે બે પાત્ર સમતોલ છે. ઇન્દ્ર ભારતી બાપુ લખે છે